મુખ્યમંત્રીને મળ્યા, એસઆઈટીની રચના કરી, આગેવાનો પોતપોતાના ઘેરે અને નવનીતભાઈ એમના ઘેરે. કોળી સમાજના યુવકે સોશિયલ મીડિયામાં વિડીયો જે છે તે પોસ્ટ કર્યા છે અને તેને લઈને ફરી એકવાર ચર્ચા તેજ થઈ છે. સીએમ ને મળ્યા અને એસઆઈટીની રચના બાદ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હોવાનો દાવો જે છે તે યુવકે કર્યો. તો આ તરફ સમાચાર બગદાણાથી સામે આવી રહ્યા છે. બગદાણાની બબાલ વચ્ચે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોળી સમાજના આગેવાનોને શંકાના દાયરામાં હોવાનો ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે. કોળી સમાજના યુવકે સોશિયલ મીડિયામાં વિડીયો જે છે તે પોસ્ટ કર્યા છે અને તેને લઈને ફરી એકવાર ચર્ચા તેજ થઈ છે. બગદાણાની બબાલમાં મગનું નામ મરી ક્યારે તેવી વાત એ યુવકે કરી છે. ભાજપની સરકારમાં આપણું ઉપજે એવા કોઈ નેતા ન હોવાની વાત યુવાને કરી છે. સીએમ ને મળ્યા અને એસઆઈટીની રચના બાદ બધા પોતપોતાના ઘરે જતા રહ્યા હોવાનો દાવો જે છે તે યુવકે કર્યો. ત્યારે એસઆઈટીની રચના બાદ સમાજના એક પણ નેતાનું કેમ નિવેદન નથી આવ્યું તેવી પણ વાત એ યુવકે કરી છે. સમાજના આગેવાનોને ભાજપના સમજવા કે સમજના, એ સમાજના સમજવા કે પછી ભારતીય જનતા પાર્ટીના સમજવા, એ પણ એક સવાલ જે છે તે આ યુવક દ્વારા કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને ફરી એકવાર બગદાણાની ચર્ચા ફરી તેજ થતી જોવા મળી રહી છે. ત્યારે એક વિવાદ કરવામાં આવ્યો છે કે કોળી સમાજના આગેવાનો શંકાના દાયરામાં હોવાનો ગંભીર આરોપ પણ યુવાને લગાવ્યો. કોળી સમાજના યુવકે સોશિયલ મીડિયા પર વિડીયો બનાવી અને જે નેતાઓ જ્યારે ઘટના બની ત્યારે પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા, નિવેદનો આપી રહ્યા હતા, ખુલ્લા મોઢે બોલી રહ્યા હતા, એ નેતાઓ આજે કેમ ચૂપ છે તેની સામે કોળી સમાજના જે યુવકે ગંભીર સવાલો જે છે તે ઊભા કર્યા છે. અને એવું પણ કહેવામાં આવ્યું કે જે લોકો ત્યારે નિવેદનો આપી રહ્યા હતા, પ્રતિક્રિયાઓ આપી રહ્યા હતા, આજે કેમ ચૂપ છે? આજે એને સમાજના સમજવા કે પછી ભારતીય જનતા પાર્ટીના સમજવા, એ પણ એક સૌથી મોટો સવાલ જે છે તે આ યુવક દ્વારા ઊભા કરવામાં આવે છે. ત્યારે યુવકને પણ સાંભળો કે જેમણે સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કરી અને કયા પ્રકારની વાત કહી. જય કોળી સમાજ મિત્રો, મગનું નામ મરી ક્યારે? બગદાણા નવનીત બાલદિયા વાળી ઘટનામાં મગનું નામ મરી ક્યારે? મિત્રો, મને એવું લાગે છે કે ભાજપની આ સરકારમાં આપણું ઉપજે એવા આપણા સમાજના કોઈ નેતા રહ્યા નથી. આગેવાનો આવ્યા, પીઆઈ ડીવાયએસપીની બદલી કરાવી, મુખ્યમંત્રીને મળ્યા, એસઆઈટીની રચના કરી, આગેવાનો પોતપોતાના ઘેરે અને નવનીતભાઈ એમના ઘેરે. મારો સવાલ ફક્ત સમાજને, એસઆઈટીની રચના થયા બાદ આપણા આગેવાન કે એક પણ નેતાનું નિવેદન કેમ ના આવ્યું? હવે આ આપણા આગેવાનોને ભાજપના આગેવાન સમજવા કે સમાજના? સવાલ જરૂરથી આપજો કોમેન્ટમાં.